નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં વોર્ડ 5માં સેવા સેતુ કાર્યક્રમમાં વિસ્તારના પૂર પીડિતોએ કાઉન્સિલર નૈતિક શાહનો ઘેરાવો કર્યો હતો. વડોદરામાં વોર્ડ નંબર 5માં સેવા સેતુ કાર્યક્રમમાં સ્થાનિક કાઉન્સિલર નૈતિક શાહ ઉપસ્થિત રહ્યા હતા. સેવા સેતુના કાર્યક્રમમાં નાગરિકોએ ઉગ્ર રજૂઆત કરી હતી, ત્યારે કાઉન્સિલર નૈતિક શાહનો પૂર અસરગ્રસ્તોએ ઘેરાવો કર્યો હતો. રહીશોએ કોર્પોરેટર વિસ્તારમાં દેખાતા ન હોવાના આરોપ લગાવ્યા હતા, તો રહીશોએ કેશડોલ સહિતની સહાય માટે રજૂઆત કરી હતી. હજુ સર્વે હાથ ધરાયો નથી તેવા રહીશોએ આક્ષેપ કર્યા હતા. રહીશોએ વહાલા દવલાની નીતિથી સર્વે અને સહાયમાં કચાશ થઈ હોવાના પણ આક્ષેપ કર્યા હતા. મળતાવડો ત્યાં બધું સર્વે કરતા હોય છે. મારો સમજો પહેલા હું તમારી પાસે સામે ગયા છું ને, તમે ક્યાં માહિરો લાયા હતા? અહીંયા તમને મને પેલા સાહેબે કીધું તરત હું અહીંયા આવ્યો, તમારે સામે ગયા છું ને, આ ગાડી નહીં કહેવાની. તમને ક્યાં ગાળાગાળી કરું? આપણે શું કામ બોલવાનું? કોઈને બી શું કામ તમારે બી ધ્યાન દોરવાનું. કોર્પોરેટર તરીકે હું એમ કહું છું. તો હું ધ્યાન મને ખબર પડી તરત આવ્યો નહીં. આયા તમે સૌથી પહેલો આવ્યો ને. મેં માર્યો તમને બોલાયા હતા. મને બોલાયો હું આવ્યો એવું નથી ને. મેં કીધું એમને મારો આ રીતનો પ્રોગ્રામ છે. બોલો નૈતિકભાઈ, લોકશાહી છે, તમે ગમે કરી શકો. જો તમને કેશડોલની વાત છે, કેશડોલની વાત છે, તમને પડખે ઉભો છું, તમારે મદદ કરવા નથી. પણ અટવા તો સર અમારું કેમ બાકી રહી ગયું? ભાઈ મારા બાકી રહી ગયું એટલે પતી નથી ગયું. અહીંયા આગળ દર વખતે નૈતિકભાઈ દર વખતે મુદ્દાની વાત કરો, બીજી વાત એ કરવાની. કેશડોલનું હજી પત્યું નથી. અરે હું આપવા માટે બેઠો છું. કોર્પોરેટર સાહેબ મારી વાત સાંભળો. મારા વિસ્તારમાં સર્વે થતું હોય, મારા વિસ્તારની બધી અમારી હોવો જતી હોય, અમે વોટ નહીં આપતો તમને કોર્પોરેટરોને. મારો રોષ છે નૈતિકભાઈ, હું ગ્રુપમાં ફોટા મૂકું છું. મારા ઘરમાં બી પાણી હતું. મારા મમ્મી પપ્પાને મેં મારા ભાઈબંધના ઘરે સુવા મોકલી દીધેલા હતા. કેમ મારો રોષ ના હોય? અને કે બીજેપી વાળા એમના પોતાના રૂપિયા ઓછા આપે છે અહીંયા આગળ. અલા ભાઈ એવું છે જ નહીં. તો પછી તો હજી પણ કેશડોલ પતિ નથી લાવવાનું. બધે સર્વે થઈ ગયું છે અહીંયા આગળ. કોઈ કોર્પોરેટરો જવાબ નથી આપતા, કોઈ કાર્યકર્તા કોઈ જવાબ નથી આપતા. તો અમારે કોને રજૂઆત કરવાની? કોર્પોરેટર મને ખબર પડી ગઈ ઉભા છે, તું સામે ચાલીને મને બોલાવા એવું કોઈ મને એમ કહો, કોઈ મને બોલાવે. મને તાત્કાલિક સારો મેસેજ કરો. હમણાં પ્રમુખ છે એને કહું ને કે તને ખબર નહીં પડતી કે અમારા વિસ્તારનું બાકી રહી ગયું છે. હું કહેવા માંગુ છું તમને કેશડોલ જોઈએ છે હે ને, મળવા પાત્ર કેશડોલ પાડો પછી કઈ પ્રશ્ન છે? નૈતિકભાઈ મારો સવાલ એટલો જ છે કે આજુબાજુમાં સર્વે થતો તો મારી સુરતાની કેમ બાકાત રહી જાય અહીંયા આગળ? અને દર વખતે કે કેશડોલનો સવાલ કઈ બી હોય, અહીંનો જે શંકર સોની જે કાર્યકર્તા છે બરાબર છે. વોર્ડ નંબર 5ના કાઉન્સિલર નૈતિક શાહે જણાવ્યું હતું કે અસરગ્રસ્તોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વહેલી તકે સર્વે પૂર્ણ થશે અને સરકાર દ્વારા આપવામાં આવેલી કેશડોલ વહેલા મળી રહેશે અને કોઈ પણ રજૂઆત હોય તો તેમનો સંપર્ક કરવો. વિરોધ નથી, આ લોકોની રજૂઆત છે કે વધુ વરસાદને કારણે જે 2-2 અઢી ફૂટ પાણી સમસ્ત એરિયામાં આવ્યું હતું, એના લીધે કેટલાક ઘરોમાં સર્વે થવાનો આજની તારીખે બાકી છે. સર્વે થવાનો પૂરો નથી થયો, હજી ચાલુ છે. એટલે આપણે એવું કીધું છે કે દરેક સોસાયટીમાંથી 2 મુખ્ય વ્યક્તિના મોબાઈલ નંબર આપણને મળે અને એ 2 મોબાઈલ નંબરને આપણે સર્વેની ટીમને સોંપીએ અને તાત્કાલિક એ સર્વે થાય અને તાત્કાલિક સર્વે થઈને મળવાપાત્ર જે કેશડોલ છે એ 100% બધાને પૂરતી મળી રહે. આવી આપણે રજૂઆત અધિકારીઓને પણ કરી દીધી છે. આજની તારીખમાં સર્વે ચાલુ પણ કરાવી દીધો છે. હા, કદાચ શક્ય બને કે આજની તારીખમાં જે 100% સર્વે ના પતે, એ લોકોની સોસાયટી મોટી છે, 100% ના પતે તો એ કાલના તારીખમાં પણ એ લેવાઈ જશે. પણ આ વધુ આજે તો 99% પતાવી જ દઈશું. પણ જો કદાચ ના પતે, કોઈકના ઘરે વાર લાગે, કારણ કે આમાં શું છે, પુરાવા એ લોકો માંગે છે કે પાણી કેટલું ભરાયું છે, કેવું છે, કોનું કેટલું નુકસાન છે, એ બધું પુરાવા માંગતા હોય છે. અને સ્વાભાવિક છે, પુરાવા માંગ્યા પછી કેશડોલ અપાય. એટલે
એ પ્રક્રિયા ચાલશે અને જ્યાં પતશે ત્યાં પતાવી દઈશું. પણ હા, પ્રક્રિયા કેશ ડોલની સિસ્ટમ બંધ થતાં પહેલાં આ બધાને બેનિફિશિયરને ફાયદો મળી જાય એવો સંપૂર્ણ આપણો પ્રયત્ન રહેશે. લોકોની રજૂઆત એવી છે તમને લોકોને ઓળખતા નહીં 4 કોર્પોરેટર. એમાં એવું છે કે ક્યારેક અહીંયા ગણપતિની આરતીઓ કરવા પણ અમે આવ્યા છીએ, બરાબર. એટલે કેટલાકને કદાચ 1 to 1 પરિચય ના હોય કોઈક ઘરમાં, પણ એવું નથી કે સોસાયટીના મુખ્ય વ્યક્તિ છે યોગેશભાઈ, તો યોગેશભાઈ ઓળખે જ છે, કમલેશભાઈ ઓળખે જ છે, બરાબર. બાકીના કોર્પોરેટર તમને બાકીનાનું મને ખ્યાલ નથી, પણ હું તો અહીંયા જ છું, તમારી જોડે જ છું. આપણા જોડે હતા એ લોકો ક્યારે? આજે? અત્યારે ના, અત્યારે હું એટલો જ છું આજે. આ લોકોની રજૂઆત એવી છે કે તમે લોકો નથી, એટલે એવું કહી શકાય કે કદાચ તમારા 4 કાઉન્સિલરોની નારાજગીના કારણે આજે ધારાસભ્યને બેઠવાનો વારો આવ્યો. શું કહેશો આ બાબતે? આપના ચેનલના માધ્યમથી મારા વોર્ડની પ્રજાને હું જણાવવા માગું છું કે આપ મારો સંપર્ક કરો ને તમારું કામ ના થાય અને હું ના આવું એવો દિવસ આવે નહીં, બરાબર છે. અને કદાચ હું અવેલેબલ ના હોઉં તો ફોનથી સંપર્ક કરીને અધિકારી જોડે કામ કરવા માટે બંધાયેલો જ છું, તત્પર જ છું. અત્રે ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 5ના પાલિકાના પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલનો વોર્ડ છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.